ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, 1757થી 1947 સુધીના બ્રિટિશ સામ્રાજ્યવાદની વિરુદ્ધમાં ભારતે જે આઝાદી જંગ ખેલ્યો એ ભારત ઉપરાંત અનેક દેશોમાં હતો. લગભગ 40થી 60 જેટલા દેશોમાં ભારતીય દેશભક્તો ગયા, સંગઠનો રચ્યા, સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ કરી, ભારતની પીડા અને મહત્વાકાંક્ષાનો અંદાજ બાકીની દુનિયાને આપ્યો. એને માટે એવું ચોક્કસ કહી શકાય કે આ સરળ રસ્તો નહોતો. સ્વતંત્રતાની લડાઈ એ દીર્ઘ સંઘર્ષ હોય છે અને એમાં લોહી, આંસુ અને બલિદાન સિવાય કશું નિપજતું નથી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠ નામની એક નવલકથા લખી છે. આપણે એમાંના વંદે માતરમ ગીતથી પરિચિત છીએ, પણ એમણે પ્રસ્તાવનામાં એક સરસ વાક્ય લખેલું કે આ એક એવા હતભાગી દેશની મધુર છતાં ઉદાસ કહાણી છે કે જ્યાં સ્વાધીનતાને ચાહવી એનો અર્થ મોતને ગળે લગાવવું. મૃત્યુના રસ્તા ઉપરના આ પથિકો અસંખ્ય યાતનાઓ સાથે દુનિયાભરમાં જે રીતે કામ કરતા રહ્યા, કેટલા બધા જલાવતન રહ્યા, પાછા આવ્યા તો પણ એ શારીરિક રીતે નષ્ટ થઈ ગયેલા આંદામાનની કાળ કોટડીઓમાં જેમણે આખી જિંદગી વિતાવી, આવા સ્વાતંત્ર્ય સૈનિકોની દાસ્તાન એટલે ભારતની બહાર વિદેશોમાં ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષ. આપણે એ તો જાણીએ છીએ કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ લડાઈ કરી અસહકારની અને પછી ભારતમાં આવીને 1920થી એની શરૂઆત કરી. અન્ય દેશોમાં ક્રાંતિ પ્રવૃત્તિ કેવી હતી તો એની ઘણી યાદગાર ઘટનાઓ છે અને યાદગાર અધ્યાયો પણ છે. 24 ઓક્ટોબર 1909ના રોજ લંડનમાં ઇન્ડિયા હાઉસમાં એક મંચ પર વિજયાદશમીનો મહોત્સવ થાય છે અને આ મહોત્સવના મંચ ઉપર એ સમયના બે પ્રખર રાષ્ટ્રવાદી નેતાઓ ઉપસ્થિત છે. એક છે બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા છે બેરિસ્ટર વિનાયકરાવ દામોદર સાવરકર. બંનેના છેડા અલગ અલગ હતા, બંનેના રસ્તાઓ અલગ હતા. એક સ્વાતંત્ર્યમાં હિંસાને પણ વર્જ્ય માનતા હતા અને બીજાએ અહિંસા ઉપર આધારિત આંદોલન કર્યું હતું. પણ બંનેનો વિષય એક હતો. ભગવાન શ્રી રામ અને વિજયાદશમીએ ભારતીય સ્વાતંત્ર્યની પ્રેરણા કઈ રીતે થઈ શકે એની વાત બંને નેતાઓએ પોતપોતાની રીતે કરી હતી. અન્ય દેશોની ક્રાંતિ પ્રવૃત્તિનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે કેટલાક તેજ નક્ષત્રોનું આપણને સ્મરણ થઈ આવે છે. એમાંના એક હતા લાલા હરદયાળ. 1884માં દિલ્હીમાં જન્મ્યા હતા. બ્રિટિશ છાત્રવૃત્તિ એને ગમતી નહોતી, એણે ના પાડી દીધી. ઇંગ્લેન્ડમાં ગયા, ઇન્ડિયા હાઉસમાં રહ્યા, શ્યામજી કૃષ્ણ વર્માની સાથે રહ્યા. ત્યાંથી પછી અમેરિકા ગયા. સ્ટેનફોર્ડમાં એ અધ્યાપક હતા. હિન્દુસ્તાનની ફિલસૂફી જાણવી હોય તો લાલા હરદયાળને મળવું પડે એવી એ વખતની દંતકથા હતી. એટલા વિદ્વાન માણસ. પણ એમણે પણ જોયું કે 4 દિવાલોની વચ્ચે વિદ્વતાના અજવાળાથી માત્રથી ભારતની આઝાદી શક્ય નથી. બહાર આવવું પડશે. બહાર આવીને સંઘર્ષ કરવો પડશે. સંઘર્ષ માટે લોકો એકઠા કરવા પડશે. લોકો એકઠા કરીને એને એક ધ્યેય આપવું પડશે. એટલે એમણે ઇન્ટરનેશનલ રેડિકલ ક્લબ નામની એક સંસ્થાની સ્થાપના કરી.
અમેરિકામાં. એ જ ઇન્ટરનેશનલ ક્લબ પછીથી એક ગદ્દર પાર્ટી તરીકે જાણીતી થઈ અને ભારતના 1857થી 1947 સુધીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે મહાન અધ્યાયો રચાયા છે એમાંનો એક ગદ્દર પાર્ટીનો છે. સાન ફ્રાન્સિસ્કો એનું હેડક્વાર્ટર્સ હતું. યુગાંતર આશ્રમની ત્યાં સ્થાપના થાય છે. યુગાંતર આશ્રમ એ ભારત ભક્તિ માટેનો આશ્રમ હતો અને ત્યાં ક્રાંતિકારો એકત્રિત થતા હતા. આ વાતને દુનિયાભરમાં પહોંચાડવા માટે કોઈ માધ્યમ જોઈએ એટલે લાલા હરદયાળે ગદ્દર અખબારોનું પ્રકાશન શરૂ કર્યું. એ હિન્દીમાં આવતું હતું, ઉર્દુમાં આવતું હતું, પંજાબીમાં આવતું હતું અને બેશક ગુજરાતી ભાષામાં પણ ગદ્દર ગુજરાતી બહાર પડતું. ગુજરાતને જો ગૌરવ લેવું હોય તો એ લઈ શકાય એમ છે કે આખી દુનિયામાં ભારતની બહાર ગુજરાતી ભાષામાં ક્રાંતિ પ્રવૃત્તિનું કોઈ ગુજરાતી અખબાર થયું હોય અને એનો પત્રકાર હોય તો એ ગુજરાતી હતો. એનું નામ હતું છગનખેરાજ વર્મા. પોરબંદરમાં 1856માં એનો જન્મ થયો હતો. બ્રિટિશ ચોપડે એના 2-3 નામો લખાયેલા છે. કોઈ ખેમચંદ દામજી કહે છે, હુસેન રહીમ નામ આવે છે, છગનખેરાજ વર્મા આવે છે. અને એ તો સાફ હતું કે બ્રિટિશ સામ્રાજ્યની સામે લડવું એ આસાન કામ નહોતું. નામાંતરો થતા રહેતા. એમ નામ પણ બદલાવ્યા. એ સમયની જે મશહૂર ઘટનાઓ છે પહેલાં વિશ્વયુદ્ધ પછીની, એમાંની એક ઘટના છે કોમાગાટા મારું જહાજની ઘટના. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે તો જહાજનો આંતરિક મામલો હતો, પણ એવું નહોતું. બ્રિટિશ સરકારને શંકા હતી કે આ બાબા ગુરદત્તસિંહનું કોમાગાટા મારું જહાજ, એમાં જે ઉતારુઓ જાય છે મુસાફરો ભારતમાં, સામાન્ય મુસાફરો નથી, ક્રાંતિકારો છે. રોકવામાં આવ્યું કેનેડામાં વેન્કોવર બંદરગાહ ઉપર. કાનૂની લડત ચાલી. એ કાનૂની લડતમાં આપણો ગુજરાતી પત્રકાર છગનખેરાજ વર્મા કાનૂન સમિતિનો અધ્યક્ષ હતો. એણે લડત કરી. ઇમિગ્રન્ટ્સની લડત પણ ત્યાં ચાલી. કોર્ટમાં એ જીત્યો. મે 1914માં ગુજરાતી ગદ્દર અખબારની શરૂઆત થાય છે અને એનો તંત્રી છગનખેરાજ છે. પહેલાં તંત્રી લેખમાં એણે શું લખ્યું આ યાદ રાખવા જેવું છે. એણે કહ્યું કે કોઈ પણ સમાજના પરિવર્તનમાં એની દૂધ ભાષા જ મહત્ત્વની પ્રમાણિત થાય છે. માતૃભાષા અભિયાનનો આનાથી મોટો અવસર કયો હોઈ શકે, આનાથી મોટો અંદાજ કયો હોઈ શકે. છગનખેરાજ વર્મા લાંબા સમય સુધી કેનેડામાં કામ કર્યું. પછી સિંગાપુરમાં જે બ્રિટિશ ફૌજ હતી એમાં જે હિન્દુસ્તાનીઓ હતા, શીખ, ઈસાઈ, મુસ્લિમ, હિન્દુ, એ બધાને વિપ્લવ કરવા માટે, આગળ વધારવા માટે એક ત્યાં ગયો. એની સાથે એક બીજો સુરતનો ગુજરાતી પણ હતો. એનું નામ હતું કાસિમ ઇસ્માઇલ મંસૂર. આ બે ક્રાંતિકારો ગુજરાતી 1857 પછી 1947 સુધીમાં માત્ર 2 જ ક્રાંતિકારો જે ફાંસીએ ચડ્યા છે એ આ હતા. અને એમને 1815ની આસપાસ ફાંસી આપવામાં આવી. વિદેશોમાં ક્રાંતિની પ્રવૃત્તિ કરનારા એક ત્રીજા વ્યક્તિ નહીં પણ સંસ્થા, જેને સંસ્થા જ કહી શકાય, એવા હતા વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. સરોજિની નાયડુના એ ભાઈ હતા. એમણે બર્લિન કમિટીની સ્થાપના કરી. આ બર્લિન કમિટીની સ્થાપનામાં એક વિદેશી ભારતીય સર વોલ્ટર સ્ટિકલેન્ડ 1912માં એણે બહુ મોટું કામ કર્યું હતું. એણે જે દત્તક પુત્ર લીધો એનાથી પણ મોટો ક્રાંતિકાર થયો. એનું નામ હતું ચંપકરમણ પિલ્લાઈ. શ્યામજીના આ બધા મિત્રો હતા. 1912માં જ્યુરિકમાં ઇન્ટરનેશનલ સપોર્ટ ટુ ઇન્ડિયા નામની સ્થાપના સંસ્થાની કરી. એની પત્રિકા પણ શરૂ થઈ. પછી 1915ની માર્ચમાં ઇન્ડિયન નેશનલ પાર્ટી થઈ.
જો વિદેશોમાં પણ કેટલી સાતત્યપૂર્ણ પ્રવૃત્તિઓ થઈ છે એનો અંદાજ મળે છે. આ જે બર્લિન કમિટીની સ્થાપના થઈ એમાં હિન્દુસ્તાનના મોટા ગજાના ક્રાંતિકારો સાથે રહ્યા. લાલા હરદયાળ હતા, તારકનાથ દાસ હતા, બરકતુલ્લા હતા, ભૂપેન્દ્રનાથ દત્ત હતા જે વિવેકાનંદના ભાઈ થાય, ચંદ્રકાંત ચક્રવર્તી હતા, તિરુમલ આચાર્ય હતા જેણે પોંડિચેરીથી ઇન્ડિયા પત્ર શરૂ કરેલું અને પછી એ ત્યાં ગયેલા, લંડન થઈને જર્મની બર્લિન પહોંચ્યા હતા. સરદાર અજીતસિંહ, સરદાર ભગતસિંહના કાકા, મોટા ગજાના ક્રાંતિકાર, ભારતમાંથી નીકળી ગયેલા વધારે પ્રવૃત્તિ કરવા. સરળ નહોતું વિદેશોમાં કામ કરવું, નામાંતર કર્યું, મિર્ઝા હસન ખાં બન્યા. રિયો દ જાનેરો જે બ્રાઝિલનું સ્થાન છે, મોટું સ્થાન જાણીતું, ત્યાં જોધસિંહ મહાજન નામના એક ભારતીય નેતાએ કામ શરૂ કર્યું. પહેલાં વિશ્વયુદ્ધ પછી એક નવું નામ ચમકે છે, એનું નામ છે રાજા મહેન્દ્ર પ્રતાપ. રાજા મહેન્દ્ર પ્રતાપની સાથે જે બીજા હતા એ સ્વામી શ્રદ્ધાનંદના પુત્ર હતા હરિશ્ચંદ્ર. આ બંને જર્મની ગયા. ચેકોસ્લોવેકિયામાં સંમેલન થયું. નક્કી કર્યું કે 50,000 પંજાબીઓ ભારતમાં આવે અને ક્રાંતિ પ્રવૃત્તિ આદરે. એને માટે મેવરિક અને હેનરી નામનું જહાજ એ બે તૈયાર થયા. જર્મન સરકારે પણ એ કામ કર્યું. આ જ દરમિયાન જતીન દા, ભારતીય ક્રાંતિના ઇતિહાસમાં બહુ મોટું નામ છે, જતીન મુખર્જી અને નરેન્દ્રનાથ ભટ્ટાચાર્ય જે પછીથી એમએન રોયના નામે જાણીતા થયા અને રેડિકલ હ્યુમેનિસ્ટ થયા. એક વ્યાપક યોજના બનાવવામાં આવી. એ યોજના હતી ગદર યોજના. વિપ્લવ, ભારતભરમાં વિપ્લવ, પ્રચંડ વિપ્લવ. 10,000ની સેના તૈયાર કરો, બર્માથી આગળ લઈ જાઓ, આંદામાન નિકોબારને મુક્ત કરો. ફેબ્રુઆરી 1915માં આ થયું. 5મી ઇન્ફન્ટ્રીમાં પણ સૈનિક વિદ્રોહ. આ બધું થયું તો ખરું, પણ બ્રિટિશ સેના સાવધાન હતી એટલે બધાને પકડી લેવામાં આવ્યા. માંડલેનો જે ઐતિહાસિક મુકદ્દમો થયો 1915ના જુલાઈમાં, એમાં 17 ક્રાંતિકારો હતા. એમાંથી 7ને ફાંસી આપવામાં આવી, 5ને કાળા પાણીની આજીવન સજા થઈ. એક વ્યક્તિ એને 7 વર્ષની સખત કેદની સજા થઈ. આ એક ઘટનાઓનો એક સાતત્ય. બીજા દેશોમાં શું થયું તો તુર્કીમાં અબુ સૈયદ યલ અરબી નામના એક મુસ્લિમ આગેવાન એને જહાં એ ઇસ્લામ નામનું અખબાર શરૂ કર્યું અને એ વખતે જેહાદ શબ્દ ભારતની સ્વતંત્રતા માટે પણ વાપરવામાં આવતો અને એમણે કહ્યું કે ભારતની મુક્તિ માટે મુસ્લિમો જેહાદ કરે. ઈરાનમાં સૂફી અંબા પ્રસાદ હતા. સૂફી અંબા પ્રસાદ એટલા બધા મશહૂર હતા કે એના પર કોર્ટ માર્શલ થયો અને ફાંસીની તોપના ગોળે ઉડાવી દેવાની સજા થઈ. જે દિવસે તોપને ગોળે ઉડાવી દેવાની સજા થઈ અને એમને તોપને ગોળે ઉડાવી દેવામાં આવવાના હતા, એ જ દિવસે આ માણસ કંબલ ઓઢીને સમાધિસ્થ થયો, પ્રાણ ઉપર પહોંચાડી દીધા. આજે પણ ઈરાનમાં એમની સમાધિની જગ્યાએ, એમની કબરની જગ્યાએ મેળો ભરાય છે, લોકો શ્રદ્ધાપૂર્વક જાય છે. કાબુલમાં મૌલવી બરકતુલ્લા હતા. એમણે સિરાજુલ અખબાર શરૂ કર્યું. એક નામ અવશ્ય યાદ રાખવા જેવું છે, એ હતું તારકનાથ દાસ. અમેરિકામાં ફ્રી હિન્દુસ્તાન નામનું અખબાર એમણે 1909થી શરૂ કરેલું. બર્લિન કમિટીમાં પણ એ સક્રિય હતા. એની સાથે બીજા ઘણા બધા હતા. એમના નામો વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, ચંપકરમણ પિલ્લઈ, ડૉક્ટર ગોપાલ પરાંજપે, સી કેરસાર. આ પારસી બાવા ક્રાંતિ માટે લડ્યા અને અફઘાન સરહદે એમનું મૃત્યુ થયેલું ગોળીબારથી. જર્મન સરકારે આ ક્રાંતિકારોને તાલીમ આપેલી અને એમાં એક યુદ્ધ કેદીઓ જે હતા પ્રથમ વિશ્વયુદ્ધના, એની એક સેના કરવામાં આવે એવું પણ નક્કી થયું. જો આપણે ત્યાં ભારતીય લશ્કરમાં વારંવાર વિપ્લવ
અને ભારતીય લશ્કરમાંથી બ્રિટિશરોને બાજુ પર કરીને ભારતીય આઝાદીની સેના, આવા વારંવાર પ્રયત્નો થયા છે. એમાં પ્રયત્નો અનેક રીતે ચાલુ જ રહ્યા. મધ્ય પૂર્વમાં બગદાદ મિશન શરૂ થયું, ડૉક્ટર મંસૂર એમાં સામેલ હતા. ત્યાંથી કેટલાક ક્રાંતિકારો સિરિયા ગયા, મેસોપોટેમિયા ગયા, ઇસ્તંબુલ ગયા, તુર્કસ્તાન સાથે સંબંધ બંધાયો. પર્શિયામાં ડૉક્ટર પાંડુરંગ સદાશિવ ખાન ખોજે અદ્ભુત માણસ હતા. 7 નવેમ્બર 1884માં જન્મ થયો હતો. 1967માં એ મૃત્યુ પામ્યા. પણ એમણે બલુચિસ્તાનમાં સ્વાધીન ભારતની સરકારની સ્થાપના કરેલી. પર્શિયામાં પણ ગોળીબાર થયો. ડૉક્ટર ખાનખોજે પછી ત્યાં કાયમ માટે વસી ગયા થોડા લાંબા સમય સુધી. ખેતીમાં PhD થયા અને મેક્સિકોમાં એમણે જે મેક્સિકન ભાષામાં 18 પુસ્તકો રચ્યા છે, બધા ખેતીશાસ્ત્રને લગતા છે. ક્રાંતિકાર માણસ. આજે પણ મેક્સિકન એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં ડૉક્ટર ખાનખેજોનું એક તૈલચિત્ર આદરપૂર્વક રાખવામાં આવ્યું છે. 42 વર્ષની લાંબી સ્વાતંત્ર્ય યાતના પછી એ ભારત પાછા ફરેલા. ભારત પાછા ફર્યા પછી જે દિવસોમાં 1965માં કચ્છ અને અન્ય દેશો ઉપર આક્રમણ થયું હતું પાકિસ્તાનનું, ત્યારે ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ ડૉક્ટર ખાનખોજેના હાથે થયેલું. એ વખતે એમણે કહ્યું કે અરે ઠીક છે કે હું 95 વર્ષનો વૃદ્ધ થયો છું, પણ મારે તો અહીંને બદલે મારે કચ્છની સીમા ઉપર પાકિસ્તાનની સામે લડવા જવું જોઈએ. આવો સ્પિરિટ. આપણે અંબાપ્રસાદ સૂફીની વાત કરી, એ આકા સૂફી તરીકે જાણીતા હતા. અને કાબુલ મિશન એ પછી શરૂ થયું. એમાં રાજા મહેન્દ્ર પ્રતાપ, જે મુરશાન નાનકડા ગામના જમીનદાર હતા, પણ એમણે પણ ત્યાં આઝાદ હિન્દ સરકાર રચેલી. જર્મન જે રાજવી હતો કૈસર, એને કૈસરને મળ્યો. એ કૈસરે એને ચિઠ્ઠી લખી આપી કે જા ભાઈ, તો અફઘાનિસ્તાનમાં જઈને ભારતની સ્વતંત્રતાની લડાઈ ચાલુ રાખ, આ અફઘાનિસ્તાનના અમીર તને મદદ કરશે. ત્યાં ગયા અને ત્યાં એમણે આ અસ્થાયી સરકાર રચી. સિંગાપુર અને રંગૂન ભારતની ક્રાંતિના 2 મહત્ત્વના સ્થાનો છે. ત્યાં 28મી ડિસેમ્બર 1914 ગદર મૂવમેન્ટની પ્રવૃત્તિનો બ્રિટિશ સરકારને અંદાજ મળી ગયો. એનો છેડો છેક સુરતથી રંગૂન સુધીનો હતો. રંગૂનમાં સોહનલાલ પાઠકને પકડવામાં આવ્યો. ક્રાંતિકાર હતો, ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો. અને એમ કહેવામાં આવ્યું કે જો તું માફી માગી લે તો તને ફાંસી નહીં આપું. સોહનલાલ પાઠકે કહ્યું કે હું તો ભારત મુક્તિ માટે નીકળેલો માણસ છું, મારે જિંદગી શું ને મોત શું. ફાંસીએ ચડાવી દીધી. 15 જાન્યુઆરી 1915ના રોજ સિંગાપુરમાં સૈન્ય વિદ્રોહ થયો. એ સૈન્ય વિદ્રોહમાં 400 લોકોને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા. એમાં 41 ક્રાંતિકારોને ફાંસી અપાઈ, 125ને કઠોર કારાવાસ અપાયો. સિંગાપુરથી આપણે અમેરિકા તરફ જઈએ. તારકનાથ દાસનું સ્મરણ આપણે એ રીતે પણ કરવું જોઈએ કે એ બૌદ્ધિક ક્રાંતિકાર હતા. ગદ્દર મૂવમેન્ટને એમણે નીતિ, વ્યૂહરચના, કાર્યક્રમો, આંદોલન, પ્રચાર આ બધાને માટે સજ્જ કર્યા. અને છેક લંડનથી અમેરિકા સુધી એ માણસનું નામ રહેતું. એની સાથે ગુરુદત્ત કુમાર નામના એક બીજા મોટા ગજાના ક્રાંતિકાર હતા. એણે સ્વદેશી સેવક નામનું એક અખબાર શરૂ કરેલું. લાલા હરદયાળ અને મેડમ કામાએ એ જ વખતે વંદે માતરમ અખબાર શરૂ કર્યું. પછી વેન્કોવરમાં હિન્દુસ્તાન એસોસિએશન 1908માં સ્થપાયું. આ પ્રવૃત્તિ અધૂરી હતી એટલે લાલા હરદયાળે એમાં પૂર્તિ કરી. સાન ફ્રાન્સિસ્કોમાં એક નાનકડી જગ્યા ઉપર યુગાંતર આશ્રમની શરૂઆત થાય છે. યુગાંતર આશ્રમની શરૂઆત કર્યા પછી ત્યાં ગદર પાર્ટીની સ્થાપના થાય છે 1913માં. પછી અખબારો શરૂ થાય છે અને આ ગદર ચળવળ માત્ર સાન ફ્રાન્સિસ્કો પૂરતી મર્યાદિત રહેવાને બદલે
વાયા ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, કાબુલ, બર્મા, નેપાળ, ભૂતાન થઈને છેક પંજાબ પહોંચે છે. પંજાબ સુધી અસંખ્ય લોકોના એમાં બલિદાનો અપાયા છે. કોલંબોમાં કરતારસિંહ સરાભાએ રાસબિહારી બોઝનો સંપર્ક કર્યો અને એ વખતે જે તોશીમારુ નામનું જહાજ, એ જહાજ ક્રાંતિકારોનું જહાજ હતું. જો જહાજોનો પણ એક ભારતીય ક્રાંતિમાં બહુ મોટો પ્રસાદ, તોશામારુથી કોમાકાંટા મારુ સુધીનો. રાસબિહારી બોઝ શરૂઆતમાં પંજાબમાં હતા. બ્રિટિશ સરકારે એને માટે 1 લાખ રૂપિયાનું કોઈ પણ માથું કાપી લાવે એને માટેનું ઇનામ જાહેર કરેલું. એ અદ્ભુત ક્રાંતિકાર હતા. પંજાબમાં એને એમ લાગ્યું કે આપણે વિપ્લવ કરીએ 1857 જેવો. એની તારીખ પણ નક્કી કરી હતી 21મી ફેબ્રુઆરી 1915. કમનસીબે એની પહેલાં કેટલાક ભેદિયાઓએ બ્રિટિશ સરકારને કહી દીધું અને આખી યોજના નિષ્ફળ ગઈ. અનેક લોકોને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આખા ઉત્તર ભારતના તમામ સૈનિકી જે છાવણીઓ હતી બ્રિટિશ લશ્કરની, બધી જગ્યાએ આ લોકો ક્રાંતિકારો પહોંચ્યા હતા. બધી જગ્યાએ નક્કી હતું કે આપણે વિપ્લવ કરવો, પણ આ થયું નહીં. એ જ દિવસોમાં 1912માં 23 ડિસેમ્બરમાં દિલ્હીમાં લોર્ડ હાર્ડિંગ્સ આવ્યા. ભવ્ય સવારી નીકળી. એ ભવ્ય સવારીને દુનિયાને જાગતી કરવા માટે એના ઉપર બોમ્બ ફેંકાયો હતો અને બોમ્બ રાસબિહારી બોઝે નાખ્યો હતો, ફેંક્યો હતો. એ પછીથી ખબર પડી. આવા માણસને ભારતમાં કોઈ પણ ભોગે રહેવા દેવા બ્રિટિશ સરકાર તૈયાર નહોતી. તાત્કાલિક પકડવામાં આવે અને ફાંસીના માછડે ચડાવી દેવા. રાસબિહારી ચેતી ગયા. 12મી મે 1915ના રોજ એ પંજાબથી સીધા જાપાન પહોંચે છે અને જાપાન પહોંચીને એ મિત્સુઈ તોમાયા નામના એક જાપાનીઝ પરિવારના સભ્ય બની જાય છે. બ્રિટિશ સરકાર ત્યાં પણ પહોંચી, પણ બ્રિટિશ સબ્જેક્ટ ન રહે રાસબિહારી, એને માટે આ મિત્સુઈ તોમાયાના પરિવારે પોતાનું બલિદાન આપ્યું છે. એ યાદગાર બલિદાન છે. મિત્સુઈ તોમાયાના પરિવારની જે કન્યા હતી, એ કન્યાએ કહ્યું હું રાસબિહારી બોઝને પરણીશ, લગ્ન કરીશ એની સાથે. પછી બ્રિટિશ સૈનિકો એને નહીં પકડી શકે, કારણ કે પછી મારા પતિ અને જાપાનીઝ કહેવાશે. એટલે અને એમ બન્યું. છેક જિંદગીના અંત સુધી રાસબિહારી બોઝની સાથે જાપાનીઝ કન્યા રહી, પત્ની બનીને રહી અને એમણે પોતાનો આખું જીવન કર્મ ભારત ભક્તિમાં નિભાવ્યું. આ દરમિયાન રાસબિહારી આખા જાપાનમાં આચાર્યના નામે જાણીતા હતા. 16 જેટલા પુસ્તકો એમણે લખ્યા છે. એનું છેલ્લું અને મહત્ત્વનું કામ, જેના વિશે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું, 4 જુલાઈ 1943ના રોજ જાપાન અને મિત્ર રાષ્ટ્રો વચ્ચેની લડાઈમાં બ્રિટિશ લશ્કરમાં જે ભારતીય સૈનિકો હતા, યુદ્ધ કેદીઓ તરીકે જાપાનને શરણાગતિ લીધી, એ સૈનિકોની એક વિશાળ ફોજ બનાવવામાં આવી, જેને આઝાદીન ફોજ કહેવામાં આવે છે. શરૂઆતમાં રાસબિહારી બોઝ એના અધ્યક્ષ હતા. રાસબિહારી બોઝે બીજા બંગાળી નેતા જે કલકત્તાથી અફઘાનિસ્તાન અને જર્મની થઈને જાપાન પહોંચ્યા, એ સુભાષચંદ્ર બોઝને અર્પિત કરી. આ ઘટનાઓ અદ્ભુત છે, ઐતિહાસિક છે. આપણે શરૂઆતમાં કહ્યું કે ગદ્દર જન્મી ભલે સાન ફ્રાન્સિસ્કોમાં પાર્ટી, પણ એનો પ્રભાવ આખા ભારતમાં હતો. કેટલા ષડયંત્રો થયા છે. બ્રિટિશ ચોપડે એને ષડયંત્રો કહેવામાં આવ્યા છે. વાસ્તવમાં એ દેશભક્તિનું કર્મ હતું. પહેલું લાહોર ષડયંત્ર, 7ને ફાંસી, 37ને આંદામાન, 6 ને 10થી 2 વર્ષની સજા. બીજું લાહોર ષડયંત્ર, 13ને કાળા પાણી, 1ને ફાંસી. ત્રીજું ષડયંત્ર, 5ને કાળા પાણી, 1ને 7 વર્ષ. આવા કેટલા ષડયંત્રો હશે? કેસ ચાલ્યા છે સામાન્ય માણસો ઉપર, ક્રાંતિકારો ઉપર, અગણિત નામો છે.
બધાના નામો બ્રિટિશ ચોપડે આલેખાયેલા છે, એમાં જેટલાની સજા થઈ એના પણ વર્ણનો છે. માંડલે, કેલિફોર્નિયા, મંડી 2, ફિરોજ શાહ, વાલા રેલવે બ્રિજ, અનારકલી, પાદરી વધ, 23મી કેવેલરી વિદ્રોહ, મૈનપુરી, કાકોરી, લાહોર 1, લાહોર 2, દિલ્હી, દેવધર, ઇન્ટર પ્રોવિન્શિયલ, કરાચી, ઓલ કોન્સ્પિરસી કેસ. અને એમાં અસંખ્ય ક્રાંતિકારોને ફાંસી અપાય છે. બધા સિંહો, મુખ્યત્વે શીખ સિંહો, પંજાબી સિંહો હતા. આ બધા ગદ્દરના તણખાઓ હતા. આપણે તો એક ભગતસિંહનું નામ જાણીએ છીએ, પણ આ ગદ્દર મૂવમેન્ટમાં જે ફાંસીએ ચડાવાયા એમાં 51 લોકોના નામ ભગતસિંહ છે. આપણને આ કલ્પના નથી. પણ આવા લોકો વિદેશોમાં ભારતીય ક્રાંતિના જે નેતાઓ હતા એવા 100 નામો છે કે જે જલાવતન રહ્યા. આખી જિંદગી ભારત આવી નહીં શક્યા. આવ્યા હોત તો ફાંસીની બક્ષિસ મળી હોત, જેમ સાવરકરને કાળા પાણીની સજા થઈ. પણ બધા ત્યાં રહ્યા અને ત્યાં જિંદગીના અંત સુધી એમણે કામ કર્યું. અને જે કામ કર્યું છે એ અદ્ભુત કર્યું હતું. પંજાબમાં ગદ્દર મૂવમેન્ટના જે સિંહો ફાંસીએ ચડ્યા એની લાંબી યાદીની જેમ જ બર્મામાં પણ આવું થયું. પંજાબમાં 1200 રાજદ્રોહના મુકદ્દમા થયા છે. 10,000 લોકો ખુવાર થયા. 2 વિશ્વયુદ્ધો, પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ, એની વચ્ચે જે કોર્ટ માર્શલ થયેલા છે ક્રાંતિકારી સૈનિકો, એની સંખ્યા પણ અગણિત છે. બર્મામાં 1907થી 1943 સુધી લાંબી લડાઈ ચાલી. ગરુડ સેના સ્થાપિત થયેલી. 20,000 વર્ગ માઇલમાં ત્યાં ક્રાંતિકારો પ્રવૃત્ત હતા. આ કેટલીક ઘટનાઓ દર્શાવે છે કે દુનિયાના અનેક દેશોમાં ભારતની સ્વતંત્રતાની લડાઈ, સંઘર્ષ, બલિદાન કથા, પ્રયાસો, પુરુષાર્થો અને એના પરિણામો એ એક લાંબી દાસ્તાન છે. અને 1947ની 15મી ઓગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકે છે એના પાયામાં આ રક્તરંજિત બલિદાનો પણ છે. એની વિગતો આજે આપણે કેટલીક જોઈ છે. ભવિષ્યે આપણે બીજી પણ કેટલીક વાતો કરીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી